સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓએ શેક્સપિયર ડ્રામા રજૂ કર્યો. મુન્દ્રામાં સૌ પ્રથમ વખત સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓએ શેક્સપિયર ડ્રામા રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. ભણવાની સાથે અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં રાજ્ય તેમજ નેશનલ લેવલે વિદ્યાર્થીઓને આગળ લાવવામાં પ્રિન્સિપલ ફાધર જેમ્સ અને શાળાના શિક્ષકોનો ફાળો રહેલો છે. Dishali Makwana. I am studying in St. Xavier's High School, Mundra. My father's name is Yogesh Bhai Makwana. My mother's name is Manjula Ben Makwana. And today I was very much excited about my play. Our topic was about 12th night, and I got the role of Viola as well as Cesario, in which I have to change my clothes. So I was nervous, I was excited, and I was too much frightened also that how can I change a clothes in just 2 minutes. But thanks to my in-charge teachers Nisha ma'am, Sanya ma'am, Sheila ma'am, Hasina ma'am, who helped me in doing the whole things, and my experience was nice. I'm very grateful to get that I got this golden opportunity for performing this skit with my friends, and it is not only ours victory but as well as our in-charge teachers, which were Vinny ma'am, Raji ma'am, Preeti ma'am. I performed the role of Julius Caesar, which was not a queen, but I performed the role of a king. I was very nervous as I had to deliver my dialogues like a male. So yeah, I got the award of best actor, and I'm very grateful. So thank you. શેક્સપિયર ડ્રામાની એક કોમ્પિટિશન રાખ્યું છે. અમારા સ્કૂલના બાળકોને 4 ગ્રુપમાં ડિવાઈડ કરેલું છે. એમાં અને 4 ડ્રામા શેક્સપિયરની પ્રખ્યાત 4 નાટકો એ લોકો શીખ્યા અને એ લોકો એ નાટક અહીંયા ભજવી દીધું. બહુ ખુશી અને આનંદની વાત છે. આ નાટકને એક સંક્ષિપ્ત રૂપમાં એ લોકો આપણે અહીંયા પ્રદર્શન કર્યું અને બાળકો માટે બહુ આનંદની વાત હતું, કારણ કે એ લોકો આ બધું ડાયલોગ્સ બધું શીખી લીધું અને કેવી રીતે નાટક કરાય, એની પ્રોપર્ટીઝ કેવી રીતે કરવાનું અને મ્યુઝિક કેવી રીતે આપવાનું, કેવી રીતે નાટકમાં ડાન્સની મહત્ત્વ છે અને એક્ટિંગની બધું મહત્ત્વ છે, એ બધું એ લોકો શીખી લીધું. અમારી આ નાની 2-5 અઠવાડિયામાંથી એ બધું એ શીખી લીધું અને ખરેખર બહુ સરસ રીતે એ લોકો આ સ્ટેજમાં રજૂ કર્યું. અને આ માટે હું ખૂબ બાળકોને ખૂબ અભિનંદન આપું છું, સાથે સાથે ટીચરોને પણ, એ લોકોને મદદ કરે એ લોકોને પણ. થેન્ક યુ. હું ચંદ્રિકા ગોસ્વામી લાસ્ટ 13 યરથી સેવિયર્સમાં જોબ કરું છું. અહીં અમારા છોકરાઓ ઘણા બધા એમ કહું ને કે એક્ટિવ છે, એનો મને પ્રાઉડ પણ છે કે અલગ અલગ પ્લેસમાં, જેમ કે ડ્રામા ઉપર અત્યારે અમે નેશનલ લેવલ ઉપર ગયા છીએ. આજે જે તમને અમે શેક્સપિયર ડ્રામાનો અહીંયા પ્લે તમને દેખાડ્યું, અમે લાસ્ટ અત્યારે અમારું સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ એ પાર કરીને અત્યારે અમે નેશનલ લેવલ પર ગયા છીએ. અમારા મેડમ અત્યારે બોમ્બેમાં એમનું પરફોર્મન્સ છે, એ ત્યાં ગયા છે. 6 તારીખે કાલે અમારું ત્યાં પરફોર્મન્સ છે. તો ઘણી બધી એક્ટિવિટીમાં સ્ટેટ લેવલ ઉપર અમારા બાસ્કેટબોલના કેટલા બધા છોકરાઓ છે. તો અધર એક્ટિવિટીમાં અમારા છોકરાઓ એટલા જ એક્ટિવ છે, તો એટલા જ સ્ટડીમાં પણ હોશિયાર છે. એમ કહું ને, હોશિયાર વર્ડ એમના માટે યુઝ કરું કે એટલા જ એ લોકો સ્ટડીમાં પણ હોશિયાર છે. તો પ્રાઉડ છે કે સ્ટડી સાથે અધર એક્ટિવિટીને ઇમ્પોર્ટન્ટ આપો કે જે એમનો ગ્રાફને આગળ વધારે, જે એમના ફ્યુચરને વધારે બ્રાઇટ બનાવે. એમ બેન, કયા ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? મોસ્ટ ઓફ આનામાં 6, 7, 8, 9, 11 એમણે મોસ્ટ ઓફ બધાએ પાર્ટ લીધો હતો. અને તમે જોયું જ હશે કે 6, 7 ને 8 સ્ટાન્ડર્ડના વધારે સ્ટુડન્ટ હતા એનામાં. ખાસ આજે જજીસ તરીકે કોણ આગળ આવ્યા હતા? જજીસ તરીકે અમે જે લિટરેચર, ઇંગ્લિશના જે સારા એવા નોલેજેબલ પર્સન છે એમને અમને એલિઝાબેથ અંજાર સ્કૂલથી અમે એમને બોલાવેલા હતા, આઉટસાઇડથી આવેલા હતા ને સારું એ લોકોએ જજમેન્ટ આપીને ગયા છે. એ લોકો આજે ફાધર જેમ્સ અને એમની ટીમ અને આજે ફાધરનો જે જન્મદિવસ હતો એ વિશે શું કહેશો? ફાધરજીનું અમારા જે મેનેજર, એમને જન્મદિવસની ઘણી બધી શુભેચ્છાઓ. ને આવી જ અમારી જે ડિમાન્ડ હોય, એક્ટિવિટી હોય, એના માટે અમે એમને જે પ્રસ્તાવ મૂકીએ ને એ તારીખ હા પાડે અમારા પ્રસ્તાવમાં ફાધર જેમ્સ અને ફાધરજીનું,
એ માટે કરીને અમે એમના હૃદયપૂર્વક આભારી રહીશું. મારું નામ પ્રકાશ પરમાર છે. આજે સેન્ટ ઝેવિયર્સ મુન્દ્રા સ્કૂલમાં શેક્સપિયરના ડ્રામા પરફોર્મ કરવામાં આવ્યા હતા. બાળકોએ અને ટીચરોએ ઘણું સરસ પરફોર્મન્સ આપ્યું છે, ઘણી પ્રેક્ટિસ કરી છે અને એવું લાગે કે આપણે શેક્સપિયરના જમાનામાં હોઈએ. એમને શેક્સપિયરના દરેક કેરેક્ટરને બહુ ખૂબ સરસ રીતે પરફોર્મ કર્યું છે ને આબેહૂબ રજૂ કર્યું છે. તો દરેકને ઘણો અભિનંદન. કેટલા બાળકો ભાગ લીધો હતો અને નંબર કયા કારણોસર એમને નંબર આપવામાં આવ્યો? એમને 80-85 બાળકોએ આની અંદર ભાગ લીધો છે ને એમાં એમને કેવી રીતે એક્ટિંગ કર્યું છે, એમનું કોસ્ચ્યુમ્સ, એમનો ડ્રેસ કેવો છે ને ખાસ વધારે ધ્યાન આપો એ કેવી રીતે બોલે છે. કેમ કે આપણે લોકલ ભાષામાં બોલીએ છીએ ને જ્યારે ઇંગ્લિશમાં બોલવાનું હોય તેની એક અલગ ઢબ હોય છે ને એ ઢબ એ લયમાં એમને જે બોલવા માટે પ્રયત્ન કર્યો છે એ ઘણો આબેહૂબ હતો, ઘણો ખૂબ સરસ હતો. એના આધાર પર એમને નંબર આપવામાં આવ્યો છે. અહીંયા જે પ્રિન્સિપાલ છે ફાધર જેમ્સ છે, એમની શિક્ષકોની ટીમ છે, એમનું વર્ક આજે કેવું લાગ્યું હતું? જો આ ડ્રામાને આ પ્લેને લઈને વાત કરીએ તો આ સ્કૂલ કદાચ પહેલી હશે જેમણે શેક્સપિયરના ડ્રામા કરવા વિશે વિચાર્યું હશે. ઘણા મોટા ડ્રામા હોય છે, ઘણા મોટા નાટકો હોય છે અને નાના બનાવીને પરફોર્મ કરવું એટલે એના માટે ઘણું મહેનત જોઈએ, ઘણો ટાઈમ જોઈએ અને કઈ રીતે રજૂ કરવું જે સ્ટુડન્ટ્સ કરી શકે અને બીજા ઓડિયન્સને પણ ખબર પડે એના માટે એ લોકોએ ઘણી મહેનત કરી છે. એના માટે દરેક આખી ટીમને અભિનંદન આપવા જોઈએ.